એ પ્રમાણે આવનારા 26, 27 અને 28 તારીખે વાંકાનેર મુકામે રાજ્ય કક્ષાનો અશ્વ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે એ આખું આયોજન સરકારી વહીવટીતંત્ર અને ખાસ કરીને પશુપાલન વિભાગના દ્વારા દર વખતે કરવામાં આવે છે। આ વખતે પણ પશુપાલન વિભાગના દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। એમના સાથોસાથ ટુરિઝમ વિભાગ એટલે ગુજરાત ટુરિઝમનો પણ આ કાર્યક્રમને વ્યવસ્થિત રીતે માર્કેટિંગ કરી અને સહકાર કરવાનો પણ આખો રોલ રહ્યો છે। સરકારી કાર્યક્રમ હોવાના સાથોસાથ આયોજન જે કરવાનું થાય છે આ એક સરકારી સિસ્ટમ છે। આયોજન કાઠિયાવાડી અને મારવાડી એસોસિએશન એટલે કામા જે વર્ષોથી આપણા ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર ગુજરાતના અંદર કાઠિયાવાડી અને મારવાડી ઘોડાઓ માટે કાર્યરત રહી છે એ એમના હસ્તક કરવામાં આવે છે। વર્ષોથી આપણે જોયું હશે કે આ કાર્યક્રમ ઘણી બધી જગ્યાએ થયું છે ગુજરાતમાં, ખાસ કરીને કાઠિયાવાડમાં। એ સમયે આ આપણી જે કાઠિયાવાડી અશ્વની જે બ્રીડ છે એને સાચવવાની વ્યવસ્થા એમાં હતી નહીં, જેને કારણે મોટાભાગના જે અશ્વો છે એ કાઠિયાવાડમાંથી વેચાઈ ગયા અને પ્રદેશમાં ગુજરાત બહાર જવા માંડ્યા। આ દરમિયાન અમે 1985-90ની અંદર કામા મંડળનો એક રજીસ્ટ્રેશન કરી અને પહેલો 1990માં એક કામા શો ઘોડાનો અમે કર્યો। ત્યાર પછી લગભગ 16 મેજર શો અમે કામા વર્ષોના કર્યા છે, તેમજ 35 મિની શો પણ અમે કર્યા છે, જેમાંથી મોટાભાગના 3 વર્ષો છે, 4 વર્ષો છે એ 4 વર્ષો નરેન્દ્રભાઈએ પોતે આપણા મોદી સાહેબે પોતે ઉદ્ઘાટન કર્યું, હાજર રહ્યા અને અશ્વપાલકોને પ્રોત્સાહિત કર્યા। એની ખાસિયત છે એની સ્ટેમિના, અને આપણે આ શો દ્વારા એ દેખાડવાનું છે કે ભાઈ જે આપણો કાઠિયાવાડી અશ્વ છે એ એન્ડ્યોરન્સમાં વિશ્વ લેવલે ભાગ લઈ શકે એમ અશ્વ છે। આપણે જ્યારે એન્ડ્યોરન્સની વાત કરીએ ત્યારે ઘણા આપણે એવા રેસીસ જોયેલા જ્યારે કાઠિયાવાડી અશ્વ બીજા વિશ્વના અશ્વો કરતાં એ આગળ આવે, પણ હવે એક સાયન્ટિફિક રીતે આપણે પ્રૂવ કરવાની જરૂર છે। ગોયલ સાહેબને અમે હમણાં જ વાત કરતા કે આપણો જે અશ્વ છે એ વિશ્વમાં ઉત્તમ એન્ડ્યોરન્સ હોર્સ બની શકે એમ છે, અને આ શો દ્વારા આપણે એક પહેલ કરી છે। કેમ કે એન્ડ્યોરન્સ રેસ આપણે 20 કિલોમીટરની રાખી છે, પણ ગ્રેજ્યુઅલી આપણે 100-120 કિલોમીટરની રેસ રાખી અને વિશ્વ લેવલે કાઠિયાવાડી અશ્વને કઈ રીતે આપણે આ મૂકી શકીએ એ આપણું એક